હેલો ફ્રેન્ડ્સ, પ્રસિદ્ધ એજ્યુકેટરમાં આપનું હાર્દિક સ્વાગત છે। વારંવાર જે કોમેન્ટ આવી રહી છે એના જવાબ રૂપે આજનો વિડીયો બનાવી રહ્યો છું। સૌથી પહેલા કહી દઉં કે વારંવાર કઈ કોમેન્ટ આવતી સૌથી વધુ આવી પહેલા નંબર ઉપર રાખેલી છે કે જીપીએસસી માટેની જે એક્ઝામ આવે છે એની વય મર્યાદા શું હોય છે। આ ક્વેશ્ચન ત્યારે જ આવે જ્યારે બોર્ડ ઉપર કોઈ પણ કેન્ડિડેટ હોય અને સારી એવી તૈયારી કરી હોય તો જ વારંવાર કોમેન્ટ કરતો હોય છે। તો વય મર્યાદાની આજે આપણે વાત કરીશું। અને બીજું કે જે બીજા નંબર ઉપર વારંવાર કોમેન્ટ આવતી હોય તો એ છે આ કે બંને પેપરમાં 40% લાવવા ફરજિયાત છે કે નહીં। તો આ બંને કોમેન્ટ વિશે આપણે આજે વિસ્તૃત ચર્ચા કરીશું। સૌથી પહેલા વાત કરું કે 2020-21માં જે નોટિફિકેશન આવેલું છે અલગ અલગ સબ્જેક્ટ માટે, તો એ હતું સરકારી વિનયન વાણિજ્ય વિજ્ઞાન કાયદા વિદ્યાશાખાની કોલેજ માટે। તો એના માટે આપણે ચર્ચા કરીએ તો એમાં ઉંમર મર્યાદા હતી 40 વર્ષ। 40 વર્ષથી વધુ વાળા કોઈ પણ ફોર્મ ભરી શકે નહીં અને જેને કેટેગરીમાં આવતા હોય, કોઈ લાભ મળતા હોય તેને 5 વર્ષની છૂટછાટ હોય અને અમુકને 10 વર્ષની છૂટછાટ મળવાપાત્ર હોય છે। રૂબરૂ મુલાકાત માટે ઓછામાં ઓછા 10% લાવવાની જરૂરિયાત હતી। હવે હું તમને કહું કે 10% એટલે કઈ રીતના। અહીં આપણે બે પેપર આવે છે, પેપર 1 જનરલ પેપર, પેપર 2 એ સબ્જેક્ટ રિલેટેડ પેપર। જનરલ પેપર છે 100 ગુણનું અને સબ્જેક્ટ રિલેટેડ પેપર છે 200 ગુણનું, એટલે ટોટલ કેટલા આવશે 300 ગુણ। તો આ 300 ગુણના 10% છે, નહીં કે 100ના 10% અને 200ના 10%, એવી રીતના લાવવાનું નથી। એટલે પહેલું પેપર તમે સાવ કોરું મૂકી દો અથવા તો એટેન્ડ જ નથી કરવું। એટેન્ડ તો કરવું જ પડશે, કઈ રીતના એટેન્ડ કરવું પડશે એ તો ઘૂંટવા પડશે। તમારે સાવ આમ તમને નિરાત નહીં લેવા દે, એ ઓપ્શનને ઘૂંટવો તો પડશે જ। તો તમે એને 100 તમે ઇગ્નોર કરી દેશો તો પણ ચાલશે, પણ તમારે આ 300 માંથી ઓછામાં ઓછા 10% ગુણ એ સમયે જો લાવો તો તે રૂબરૂ મુલાકાત માટે તમે એલિજિબલ ગણાવો, અને એના કરતા ઓછા લાવો તો એના માટે પણ એલિજિબલ ગણાતા નથી। પણ આ તો ખાલી વાત થઈ, જ્યારે સૌથી ઓછા કેન્ડિડેટ હોય ને ત્યારની વાત થઈ। અત્યારે તો કેન્ડિડેટનો ઢગલો છે, તો એમાં તો આ આપણે આ જોવાનું જ નથી। 10% કેટલી જગ્યા પડી છે, એમાં ટોપના જેટલા લોકો છે એને અનુરૂપ 8 ગણા બોલાવી લઈ, પછી જે તે સમયે જે એડવર્ટાઇઝ આવે એટલા ગણા બોલાવવામાં આવશે, એ મુજબ એ બોલાવશે। તો આને આપણે બહુ ધ્યાનમાં લેવાનું નથી। આ આપણું મેઇન છે કે ઉંમર 40 વર્ષે મેક્સિમમ। હવે 2024-25માં તે સરકારી વિનયન વાણિજ્ય વિજ્ઞાન કાયદા વિદ્યાશાખાની કોલેજો માટે ફિઝિકલ હેન્ડીકેપ માટેની જે એડવર્ટાઇઝમેન્ટ આવી છે એની વાત કરીએ તો તેમાં પણ ઉંમર મર્યાદા 40 વર્ષથી વધુ નહીં એવું કીધેલું છે, અને કેટેગરીમાં આવતા હોય એને છૂટછાટ મળવા પાત્ર છે। રૂબરૂ મુલાકાત માટેની ઓછામાં ઓછા ગુણ એ વધારી દીધા છે। અહીંયા 10% હતા, અહીંયા 15%, પણ 15% કોના? 300 માંથી 15%, નહીં કે 100 માંથી 15%, 200 માંથી 15%। કોઈ પણ બંને પેપર થઈને તમારે ઓછામાં ઓછા આટલા લાવવાના છે, પણ તમારે આની ઉપર ભાર દેવાનો નથી, કારણ કે વધારે લાવવાના, ટોપમાં લાવવાનું છે। સાથે સાથે 2024-25માં એક અલગ જાહેરાત આવી જે હતી સરકારી ઇજનેરી કોલેજમાં। અહીંયા જેટલા સબ્જેક્ટ છે એ ત્યાં પણ ભણાવતા હોય છે। હ્યુમેનિટીઝની વાત કરીએ, કેમિસ્ટ્રીની વાત કરીએ, ફિઝિક્સની વાત કરીએ તો ત્યાં પણ ભણાવતા હોય છે। તો એ પણ માસ્ટર ડિગ્રી કરેલા ત્યાં એપ્લાય કરી શકે છે, પણ ત્યાં ઉંમર મર્યાદા જુઓ, 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ અને છૂટછાટ મળવા પાત્ર છે, પણ 35 વર્ષથી વધારે હોવી જોઈએ નહીં, ત્યાં એક લિમિટેશન આવી ગઈ। તો આ બંને જે વિદ્યાશાખાઓ છે ત્યાં 5 વર્ષનો ગેપ પડી જાય છે। તો આ જે કોલેજો છે ત્યાં 40 વર્ષ છે, અને આ જે ઇજનેરી કોલેજોની ચર્ચા થાય છે ત્યાં 35 વર્ષ એ મર્યાદા આવી જાય છે। અને એટલે જ હું તમને કહું છું કે આ વય મર્યાદાને વારંવાર ક્વેશ્ચન એટલે જ આવી રહ્યા હોય કે જેને સારી એવી તૈયારી કરેલી હોય અને સાથે સાથે એની ઉંમર મર્યાદા ક્રોસ થઈ જતી હોય, એટલે સરકારી નોકરી મળવાના ચાન્સીસ ઘટતા હોય તો જ એ બળતરા કરતા હોય, અને એની બળતરા બરોબર છે તો જ આ વારંવાર કોમેન્ટ આવી હોય। અને સાચી વાત છે કે પોતે એટલી બધી તૈયારી કરેલી છે, એટલા વર્ષો શિક્ષણ પાછળ ખર્ચેલા છે, અને એ સમય વયો જાય ને સરકારને કંઈ એવું લાગતું નથી, સરકાર નહીં કહેતા, જીપીએસસી ડિપાર્ટમેન્ટને એવું લાગતું નથી કે આપણે એક્ઝામ આપી દઈએ। આટલા વર્ષો કાઢી નાખ્યા, સારા એવા કેન્ડિડેટની ઉંમર વહી જાય છે તો સારા એવા કેન્ડિડેટ મળી શકતા નથી। અને આમાં પણ રૂબરૂ મુલાકાત માટે ઓછામાં ઓછા 15% ગુણ આવેલા છે। જે રીતના અહીંયા 15% છે એ જ રીતના અહીંયા 15%, એની ઉપર તો આપણે કંઈ ફોકસ કરવાનું નથી। અને અહીંયા જે બીજી કોમેન્ટ આવતી કે બંને પેપરમાં 40% લાવવા ફરજિયાત છે, આ જીસેટ માટે છે। આ બધું જે લાગુ પડતું હતું જીસેટ માટે, એટલે અમુક જે જીસેટ ક્લિયર કરી નાખેલા હતા એ હવે જીપીએસસીની તૈયારી કરવા માંગે છે, તો આ વારંવાર એને એવું કંઈક મનમાં ગળી ગયું છે કે 40% લાવવા જરૂરી છે। ના, 40% કાંઈ લાવવા જરૂરી નથી, કારણ કે પહેલા પેપરમાં જીપીએસસીની વાત કરીએ તો 40 માર્કનો આવે 100 માંથી, એ મગજમાં ફિટ બેઠેલી હોય તો તમારા સબ્જેક્ટમાં આવી જાય 40%, પણ જ્યાં જનરલ પેપર આવે ને જીપીએસસીનું એમાં ન આવી શકે, તો એ મગજમાં થોડુંક રાખો। અને તમને આ જે દીધા હતી તો 15% ઓછામાં ઓછા બંને ભેગા મળીને છે।
તો વારંવાર કોમેન્ટ આવતી હતી, તો એને રિલેટેડ આજે આપણે વિડીયો બનાવ્યો છે. આની પછીનો વિડીયો બનાવીશું. જો અમે અહીંયા GIA પણ લખેલું છે, તો એ શેના માટે લખેલું છે કે એમાં કોઈ પણ ઉંમર મર્યાદા નથી. ઉંમર મર્યાદા નથી એટલે અહીંયા જેની ઉંમર વહી ગઈ છે એને અહીંયા સ્કોપ તો છે જ, કારણ કે તમે આટલી બધી ડિગ્રી PhD પણ થઈ ગયેલા છો, નેટ છે, સેટ છે, બધું છે, સારો સ્કોરિંગ છે, મેરિટ તમારું બની જાય છે 100 માંથી સારામાં સારું, તો તમે અહીંયા ચાન્સ મારી શકો છો અને આસિસ્ટન્ટ પ્રોફેસર બની શકો છો. જો અહીંયા ન બની શકતા હો તો, કારણ કે હમણાંની જે GI ની ભરતી આવી છે 47, 48, 49 વર્ષના પણ વાત કરીએ તો એ લાગેલા છે, કારણ કે હવે આટલું બધું ભણેલા છે અને એનું ડ્રીમ હતું તે ડ્રીમ પૂરું કરી શકે છે. ભલે ઓછો સમયગાળો 62 વર્ષ સુધી એને એ જોબ કરી શકે છે, પણ અત્યારના સરકારે એવા પેકેજ પણ મોટા કરી નાખ્યા છે, એટલે ફાયદામાં છે અને ખુદની જે મહત્વાકાંક્ષા હોય અથવા તો જે આ પેશન હોય એ મેળવી શકે છે, એ GIA માં કરી શકે છે. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ.